આમ જો તમે હરતી ફરતી સોડાની દુકાન છે અને આ સોડાની દુકાન છે ને એ સુરતમાં રેડી થઈ છે ને જવાની ક્યાં છે ભાઈ? આપણે ક્યાંથી આવો છો? અમે ધરમપુરથી આવ્યા છે, વલસાડ ધરમપુર, અને ધરમપુરમાં જ લઈ જવાના છે. ધરમપુર જ લઈ જવાના છો સાહેબ? આમાં કેટલા ફ્લેવરથી કેટલા ફ્લેવર સ્ટાર્ટ થતા હોય? જો ઓછામાં ઓછું તમે 6 ફ્લેવરનું લઈ શકો. 6 ફ્લેવરથી લઈને 24 ફ્લેવર લગી આપણી કેપેસિટી જતી હોય છે. 24 ફ્લેવર. 24 ફ્લેવર સુધી. ઓકે. અને માનો કે આ ટાઈપનો ટેમ્પો છે, કોઈને પોતાની લારી કરવું છે, કેવી કેવી જગ્યાએ આપણે કામ કરી શકીએ? જો આપણે મેળામાં મૂકતા હોય છે, જનરલી લોકો મેળા છે, આપણે નવરાત્રી સુરતમાં બહુ ચાલે છે, તો નવરાત્રીમાં આપણે મૂકી શકીએ એ બધી જગ્યાએ. અને જે ક્રાઉડેડ એરિયા હોય ત્યાં બી તમે મૂકી શકો. પોતાની શોપ માટે જોઈતું હોય, માનો કે પાનનો ગલ્લો છે, ત્યાં આ ટાઈપનું? હા, ત્યાં જોતું હોય તો એના મશીન થોડા અલગ આવે. દુકાનમાં મૂકવાના મશીન એ સ્પેશિયલ હોય, એ બનાવીએ છીએ, એ બી બનાવીએ છીએ. આપણે સોડાનું કામ ક્યારથી ચાલુ કર્યું હતું? સોડાનું કામ આપણે 2000ની સાલથી શરૂ કરેલું. સોડાને લગતું કોઈ પણ કામ તમારે જોઈતું હોય, મીન્સ કે આ લોકોનું છે ને સોડામાં માસ્ટરી છે. સોડા જે નીકળે ને એમાં ફૂલ સ્ટ્રોંગ સોડા નીકળે. ફ્લેવર વાઇઝ પણ એ સજેસ્ટ કરતા હશો ને તમે? ફ્લેવર વાઇઝ? હા, ફ્લેવર બી અમે બનાવતા શીખવાડીએ, અને કઈ રીતે સપોઝ મોકટેલ હોય તો મોકટેલ બી બનાવતા શીખવાડીએ છીએ અમે. શું વાત છે! તો અત્યારે ટ્રેન્ડિંગમાં ફ્લેવર કરતા મોકટેલ ચાલતું હોય, એ બધું જ તમને અહીંયા ગાઈડન્સ સાથે તમારો બિઝનેસ સેટઅપ થઈ જાય ને એવી જગ્યા છે. ડિસ્પ્લે ઉપર બાકી બધી ડિટેલ આપેલી છે. ઓલ ઓવર ગુજરાત નહીં, આમ જોઈએ તો આખા ભારતમાં આપણે કામ કરી દઈએ ને. શું વાત છે! તો તમારે તમારા બિઝનેસ માટે સોડાને લગતું કંઈ પણ કામ હોય તો એક વખત અહીંયા વિઝિટ કરી લેજો. ડિસ્પ્લે ઉપર બાકી બધી ડિટેલ આપેલી છે.